દેશમાં ખાતરની અછત હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સ્વીકાર કર્યો છે। ચીને ખાતર આપવાનું બંધ કરતા અછત સર્જાઈ છે। ખાતરની તંગીને પહોંચી વળવા દેશમાં ખાતરનું ઉત્પાદન વધારવામાં આવશે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના ખેડૂતોને ખાતર ન મળતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે। વાવણી સમયે ખાતર ન મળતા ખેડૂતો પરેશાન હતા અને વહેલી સવારથી ખાતર માટે લાઈન લગાવવા માટે મજબૂર થયા હતા। આપણા દેશમાં જે ફર્ટિલાઇઝર ઉત્પન્ન થાય છે એમાં 50% દેશની બધી જ કંપનીઓ ઉત્પન્ન કરે છે અને 50% બહારથી આવે છે। એમાં ખાસ કરીને 50%માં મોટા ભાગનું ચાઇનાથી આવે છે। આ વર્ષે ચાઇનાએ કૃષિ ક્ષેત્રે જે એની દિશા બદલી છે, એટલે નિકાસ કરતું એમનું જે તંત્ર હતું ફર્ટિલાઇઝરનું એ સંપૂર્ણપણે બંધ કર્યું છે। એટલે એ શોર્ટેજ ઊભી થઈ છે અને જે ભાવ વધ્યા છે રો મટીરિયલના, એના કારણે પ્રાઇવેટ કંપનીઓ બહારથી મગાવવામાં